જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ વચનામૃતમાં પાપી જીવ એટલે શું? કંઈ સમજાતું જ નથી. હવે એનું સમાધાન કેવી રીતે મળશે? શબ્દ તો સરળ છે, પણ અંદર કશું ઉતરતું નથી. શું થયું? વચનામૃત વાંચું છું, પણ સમજાતું નથી. કઈ લાઈન? આ ગઢડા પ્રથમ 3 લીલા ચરિત્ર સંભાળી રાખવાનું છે, એમાં પાપી જીવ, આ કેવી રીતે સમજાય? ફક્ત વાંચવાથી નહીં સમજાય. તો હવે શું કરવું? મહારાજના વચનને સમજ તો સમજાશે. કેવી રીતે? આ જો. વચનામૃત ગઢડા પ્રથમ 3 લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. હવે સમજાયું. આપે વચનામૃતના વચનો વાંચ્યા હશે, સાંભળ્યા હશે, પણ સહુ પ્રથમ વખત જુઓ. વચનામૃતના વચનોને જીવંત થતા જો આ અનુભવ ક્યારેય કર્યો ન હોય તો આવા જ વચનામૃતના જીવંત અનુભવવાળા વિડીયો હવે પ્રમુખ પ્રસંગમ ચેનલમાં આવતા રહેશે.